ભાગવતજીમાં 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 5,76,000 અક્ષર છે અને 18,000 શ્લોકો છે. કોઈ એમ પૂછે કે ભાઈ છગનભાઈને મળવું હોય તો ક્યાં જવાનું, તો સામખિયાળીનું કંઈક સરનામું આપીએ તો આપણને મગનભાઈ અથવા છગનભાઈ મળે કે મોહનભાઈ મળે. સરનામું તો જોઈએ ને. અને હવે તો ડિજિટલનો જમાનો આવ્યો, ફોનથી વાત થઈ જાય સરળતાથી. તો કનૈયાને મળવાનું આ ભગવાનનું વિઝિટિંગ કાર્ડ છે, આપણે બનાવીએ ને. શ્રી શ્રી મોહનભાઈ પટેલ, દુકાન નંબર આ, સામખિયાળીનો આ નંબરનો ચોક કે આ નંબરનું સરનામું, એમ ઠાકોરજીના સરનામા તરીકે શ્રીમદ ભાગવત છે. જો અક્ષર એટલા જ થાય છે, જેટલા 9 આંકડાઓ જોઈએ ને, ગણજો તમે. એટલે આપણે સાથે કથા સાંભળી રહ્યા છીએ, નહીં તો કોઈને પછી પાછો જો થાંભલાનો ટેકો મળી જાય. કથામાં 2 વસ્તુ બહુ વિઘ્ન કરે. એક નિદ્રા દેવી, ડોક્ટરની ગોળી લઈએ ને તો જ સાહેબ ઊંઘ આવે, પણ આ એટલી મોટી ગોળી છે કે ઊંઘ ના આવતી હોય ને તો કથામાં જવું, ઊંઘવા તો મળે. શાસ્ત્ર તો એમ કે ઊંઘતા ઊંઘતા ક્યાંક એકાદ શબ્દ હરિનો પડી જાય ને તો બી કલ્યાણ થઈ જાય. એક મનીરામ સતત ગણતા રહીએ, એ પણ કથામાં વિઘ્ન કરે છે. અને એક નિદ્રાદેવ, એટલે વચમાં બોલતા રહીએ, રાધે રાધે, હરિઓમ હરિઓમ, હે કૃષ્ણ, હે ગોપાલ. જીવન ધન્ય થઈ જાય. તાર જોડાઈ જાય ને પછી બીજી જોડવાની જરૂર ન પડે. તો બાળકને ખબર નથી કે હીરાનું શું મહત્વ છે, પણ ઝવેરી પાસે જાય ત્યારે એને ખબર પડે કે આ હીરાની અનેક ગણી કિંમત છે. મને તમને ખ્યાલ નથી, આ હિન્દુ શાસ્ત્રના દિવ્ય ગ્રંથો છે. અરે બધું મળશે પણ આવો અવસર ક્યારેય નહીં મળે. એટલા માટે કથામાં ભજનમાં કહ્યું ને કે રામની રીતોમાં જઈએ, રામની રીતો પ્રમાણે ચાલીએ. બહુ કંઈ ન થાય તો કાંઈ નહીં, સવારે ઉઠીને એને યાદ તો કરાય. આ મહાત્મ્ય છે, શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય. તો આપણે આગળ સંખ્યા ગણતા હતા, ગણી લઈએ. 335 અધ્યાય છે, 18,000 શ્લોક ગણો એટલે 335 ને 18. હવે આગળ જઈએ. 5,76,000 12નો આંકડો છે, 335 છે, 576 છે અને 12 છે. એટલે આખો આપણે ફરીથી વળી યાદ કરીએ. 12, 335, 18, 576. આ ભગવાનનું સરનામું. ફોન લગાવો. એટલા જ અક્ષર છે. જુઓ, આ કોઈ બંધ બેસાડે એવું છે ને, આમાં છે. આમાં સાંતલપુરથી કોઈ વાત લાવેલી હોય એ છે જ નહીં, ભાગવતજીની જ છે. બોલો રાધે રાધે. નિદ્રા ના આવે, સાથે બોલતા રહીએ. આ ભાગવત કથા કેવલ પિતૃઓને માટે નહીં, મારા તમારા માટે છે. જીવતા જીવતા કલ્યાણ થઈ જાય. પિતૃઓની પાછળ કરીએ છીએ તો બહુ આનંદનો વાત છે, એ તો આનંદની વાત છે. પણ આપણું તો કલ્યાણ થાય. ક્યાં સુધી રાહ જોઈશું? હવે તો હરિના નામમાં મન લગાવીએ.
શાળા અને કોલેજનું શિક્ષણ એ તો જીવિકા આપે છે, કેટલા રૂપિયા કમાવા એવું શીખવે છે, પણ આ તો જીવનનું શિક્ષણ આપે એવું આ શ્રીમદ ભાગવત છે. જીવતા શીખવે. રામાયણ મૃત્યુ શીખવે શ્રીમદ ભાગવતજી. હવે તો ઘણો સુધારો થયો છે કે લોકો બહુ જગ્યાએ કથાઓ સત્સંગ બધું ચાલે છે. આપણે બધા ભાગ્યશાળી છે. કળિયુગની લોકો નિંદા કરે છે કે હવે તો બહુ સમય ખરાબ આવ્યો છે, પણ કળિયુગમાં તો ભજન થાય અને કળિયુગમાં તો નામ લેવાથી તરી જવાય. હરે નામૈવ હરેર નામૈવ હરે નામૈવ કેવલમ કલૌ નાસ્ત્યેવ નાસ્તેવ નાસ્તેવ જીવન नाम समवर कोई नहीं जप तप तीरथ जो इन नामे पातक छूट से नामे नासेरो नाम लिया ने सब किया नाम लिया ने सब किया सकल शास्त्र का वेद बिना नाम नर के गया बड़ बड़ चारो કૃષ્ણ કનૈયા લાલ કી જય. આમ વચમાં વચમાં કોઈક સંત મહાત્મા મહાપુરુષ પધારે એટલે એમનું સ્વાગત કરવું જોઈએ, પણ કાલે કદાચ કોઈ ફોન કરીને આવશે તો આપણે કથાની ધારા પહેલા વહેવડાવશું. સૌ પ્રથમ લઈ લઈશું, પછી કથાના અંતમાં મારી બાજુમાં જમણી બાજુ બિરાજમાન શ્રી હસમુખભાઈ બહુ સારા કથાકાર છે, અમદાવાદથી પધાર્યા છે. હજી એમને આગળ એક બીજી કથામાં પણ જવું છે. નામ એવું છે એવા જ ગુણ છે, અને મેં તો લગભગ બધાના અનુભવ કર્યા કે જેનું નામ હસમુખ હોય ને એ હંમેશા હસતા જ હોય, તો જ નામ સાર્થક ગણાય ને. કનૈયો ચોરી ન કરે તો કનૈયાને કનૈયો ન કહેવાય. હસમુખભાઈ બહુ સારા વિદ્વાન, ખૂબ કથાઓ કરી છે. અહીંથી ભાવનગર પણ કથામાં એમને જવાનું છે, એટલે 5 મિનિટ એમનો આપણે લાભ લઈએ. એ પહેલા પરમ વિદ્વાન શ્રી શાસ્ત્રીજી અહીંયા પધારે અને એમનું સ્વાગત કરે. રાધા શ્રી રાધા શ્રી परम धन राधा 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 परम धन राधा 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 निर्विघ्नं मम संसारं निर्विघ्नं वाणिज्यं सदा निर्विघ्नं धनपुत्रादि गणेशस्य प्रसादितम्. अत्रे
વ્યાસપીઠ ઉપર બિરાજમાન શ્રદ્ધેય સદ્ગુણી વિદ્વાન ગંગાજીનો પ્રવાહ એવા પવિત્ર જીવન જીવનારા પરમ વંદનીય અમારા અશોકભાઈ, સાંભળ્યું ને જોયું તો અમારા વિપ્રબંધ જે આ કાર્ય કરી રહ્યા છે એક અનેરો લાભ છે. સાથે સંગીત વૃંદના ભાઈઓ પણ અનેક ભાગવતજીના પાઠ કરનાર અમારા ઋષિકુમારોના ચરણોમાં અમારા કોટી કોટી વંદન. આજનો એક પ્રસંગ પિતૃઓનો ઉદ્ધાર તો થશે, પણ પિતૃ ઋણ મુક્ત થવાનું છે. આપણે પિતૃ ઋણ મૂકવામાંથી મુક્ત થવાનો દિવસ છે. ભાગવતજીની કથામાં આપણે પિતૃઓને શું આપી શકીએ એ આપવા વાળા છે. પદ્મપુરાણમાં લખ્યું છે, પિતૃ પ્રસન્ન થાય તો આયુષ્ય આપે, પિતૃ પ્રસન્ન થાય વંશની વૃદ્ધિ કરાવે, અને પિતૃ પ્રસન્ન થાય તો ધન અને વૈભવ પ્રાપ્ત થાય. પદ્મપુરાણમાં લખેલું છે. વિશેષ સમય ના લેતા 2 મિનિટ હું બોલાવરાવું, એ બરાબર ધ્યાન આપીને બોલજો, સમજજો કે પાદો પવિત્રમ યદિ તીર્થયાત્રા, પાદો પવિત્રમ યદિ તીર્થયાત્રા. ઘેરથી ભાગવતજીની કથા સુણવા આવો ચાલતા, એના માટેની આ છે કે પાદો પવિત્રમ યદિ તીર્થયાત્રા, પાદો પવિત્રમ યદિ તીર્થયાત્રા. મુખમ પવિત્રમ હરિરામ નામમ, મુખમ પવિત્રમ હરિનામ નામમ. હસ્તો પવિત્રમ સુપાત્રદાનમ, હસ્તો પવિત્રમ સુપાત્રદાનમ. હસ્તો પવિત્રમ સુપાત્રદાનમ, હસ્તો પવિત્રમ સુપાત્રદાનમ. હૃદયં પવિત્રમ યદિ બ્રહ્મ જ્ઞાનમ, હૃદયં પવિત્રમ યદિ બ્રહ્મ જ્ઞાનમ. હૃદયં પવિત્રમ યદિ બ્રહ્મ જ્ઞાનમ. હૃદયં પવિત્રમ યદિ બ્રહ્મ જ્ઞાનમ. આજે પ્રસંગ છે સુપાત્ર, એટલે આપણે જોઈ રહ્યું છે એવા હાથથી કંઈક આપજો, કરજો, અને ફરી ફરી અવસર આવો મળે યા ન મળે એ અસંભવિત છે. આજના દિવ્ય પ્રસંગમાં તમને અશોકભાઈ જેવા, કથા તો અમે કરી પણ અશોકભાઈ જેવી ન કરીએ. કથા કરીએ અમે પણ અશોકભાઈ જેવી ન કરી શકીએ, કારણ કે પૂર્ણ વિદ્વાન છે, અમે અપૂર્ણ વિદ્વાન છીએ. એમની પાસે શ્લોકોનું જ્ઞાન છે, સંહિતાનું જ્ઞાન છે, વ્યાકરણનું જ્ઞાન છે. અમે કથા કરીએ છીએ, નથી કરતા એમ નહીં, પણ કેવી તમને આમ બતાવું કે પ્રભુમાં કેવી રીતે મન રાખવું, અમારી કથા અલગ છે. તાળી પાડીને પ્રેમથી જાસા આપજો, ભાવથી બોલજો જરા. જીવનમાં બધી વસ્તુ મળે છે, સમય નહીં મળે. ચાલ્યો ગયો પછી ખલાસ. ભગવાન દ્વારકાધીશને ઠાકોરજીના ચરણમાં એટલા જ શબ્દો કહેવાના આપણે. આ તો રાજાધિરાજ મહારાજ છે, દ્વારકાધીશ છે.
મારા જીવન રથના સારથી તમે છો, મારા જીવન રથના સારથી તમે છો. બહુ ના કથા છે. જો બીજું એક ખાસ આપણે વિપ્ર છો. બ્રાહ્મણનું શરીર વારંવાર મળવાનું નથી. તુલસીદાસજીને રામાયણ આખી સુંદર લખી, પણ એમાં એમને વિપ્ર શબ્દ લખવો પડ્યો. માર્કંડ નામના ઋષિએ 700 શ્લોકનો દુર્ગા સપ્તચંડી પાઠ બનાવ્યો, પણ 12મા અધ્યાયમાં એમને વિપ્ર શબ્દ લખવો પડ્યો. વિપ્ર, વિપ્રાણામ એવો શબ્દ શ્લોકમાં છે. કહેવાનો તાત્પર્ય આ બ્રાહ્મણનું શરીર ફરીને મળવું મુશ્કેલ છે. કંઈક આવ્યા છો, કંઈક કરી રહ્યા છો તો કરતા રહેજો. મને એમ લાગે કે એટલી સુંદર તમે પત્રિકા છપાવી, સુંદર આયોજન કર્યું છે, સુંદર ભાવ બતાવ્યો છે, સુંદર સુંદર વસ્તુ બનાવી રહ્યા છે, પણ થોડીક મંડપમાં સંખ્યા મને ઓછી લાગી રહી છે. ઇંગ્લિશમાં એક કહેવત છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન એન્ડ લાસ્ટ ઇમ્પ્રેશન. અશોકભાઈને એમ થવું જોઈએ કે મંડપ બીજો બાંધવો પડે, એટલો આપણો સહયોગ હોવો જોઈએ. ભાગવતજીની કથામાં ફરીને મનુષ્ય દેહ નથી મળવાનો. નકર એક બે લીટી ગૌરાવું એમાં સમજી જજો કે આ ઘર નથી તમારું. ભાડાના ઘરમાં રહી ખાલી કરવું પડે તો આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, મહેમાન છો પ્રભુના. આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, મહેમાન છો પ્રભુ. આ ઘર નથી તમારું. નથી તમારું. મહેમાન છો પ્રભુના. ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, મહેમાન છો પ્રભુના. આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, મહેમાન છો પ્રભુના. ઘર ખાલી કરીને જવું પડશે ત્યારે બહુ કષ્ટ પડશે. આ સમય છે 7 દિવસનો કાર્તિક માસમાં. કંઈક કરી લેજો, ફરીને સમય મળવો મુશ્કેલ છે, મુશ્કેલ છે, મુશ્કેલ છે. આ ઘર નથી તમારું, આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, મહેમાન છો પ્રભુના. આ ઘર નથી તમારું. મહેમાન છો પ્રભુના, મહેમાન છો પ્રભુના. આપણે ભાડાના ઘરમાં રહી તો ખાલી કરવું પડે. આ શરીરમાંથી ક્યારે હંસલો ઉડી જશે એ નક્કી નથી. આ ભાડાનું ઘર છે, બ્રાહ્મણનું શરીર મળ્યું છે. કાંઈક કરજો કે જેથી કરીને ફરીને પુનરત્તિ જન્મ ન થાય, દેવલોકમાં આપણો વાસ થાય. આપણા પિતૃ તો દેવલોકમાં જ છે, પણ આપણે ઋણ મુક્ત થવાનું છે એની સેવા કરીને. પરમ વંદનીય શ્રદ્ધેય અશોકભાઈ સાજા સુંદર વાજંત્રો વાળા વગેરે છે. અને કથાનમાં થોડીક વિશ્રાંતિ, પણ કાલે મારે ભાવનગર ભાગવતજીની કથા શરૂ થાય છે. વિદ્વાન શાસ્ત્રી છે ત્યાં એક મોરબી પણ પહોંચવાનું છે ને માનસ ધામમાં જવાનું છે. સમય ઓછો છે, પણ અશોકભાઈ જે મને આવકાર આપ્યો, પ્રેમ ભાવથી સ્વીકાર્યો. આ બધાના વતીથી, બધાય વિદ્વાનો ભૂદેવોના વતીથી હું અશોકભાઈનું સ્વાગત કરું. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. રાધા તું નામ અણમોલ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખૂબ સરસ. હસમુખભાઈએ આપણને થોડી વાર આ દેહનું મહત્વ સમજાવ્યું અને કથા એની જ ચાલી રહી છે. ભગવાનનું સ્વરૂપ છે એ દ્વાદશાંગો વૈ પુરુષ. પરમાત્માના અંગ 12 છે.
અને આ સ્કંદ પણ 12 છે. આ એક એક અંગનું કઈ રીતે આપણને એનું જ્ઞાન થાય, એમાં કેમ પ્રેમ થાય, કેમ ભક્તિ લાગે, એના માટેનો આ દિવ્ય ગ્રંથ. અને મહત્વ સમજાય નહીં ત્યાં સુધી આપણે એની કિંમત પણ ન સમજાય. કોઈ પોલીસ અધિકારી આવીને બેસી જાય, આપણને ખબર ન હોય તો આપણે આવકાર ના આપીએ. કોઈ મહાત્મા, કોઈ વિભૂતિ આવીને આપણી વચ્ચે બેસે, આપણે ઓળખતા ન હોઈએ તો આપણે એમને મહત્વ ના આપીએ. પણ મને ને તમને જ્યારે ખબર પડી જાય કે નાના આ તો કોઈ વિભૂતિ છે, એને આદર આપવા જેવો છે, એટલે મહત્વ સમજવું બહુ જરૂરી છે. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય છે. 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય આપવામાં આવ્યું છે. 3 અધ્યાયમાં તકલીફની વાત કરી છે, 3 અધ્યાયમાં જે દુઃખ છે એનું નિરાકરણ આપ્યું છે. પણ મને ને તમને વખતની સમજણ નથી, વખતનો ખ્યાલ રહેતો નથી. રામકૃષ્ણ પરમહંસ તો જીવન જીવતા જીવતા જ પોતાનું શાસ્ત્ર લખતા હતા. કોઈ ગીતા કે ભાગવતજી સાથે લઈને ન ફરતા. એક દિવસ કોઈ રસ્તા ઉપર જતા હતા. રામકૃષ્ણ પરમહંસ એક નાની નોટ અને પેન રાખે, જ્યાં જ્યાં જગતમાં જે દેખાય એ લખવા લાગે. થોડે આગળ ગયા તો કોઈક એક શેઠનું ઘર બળવા લાગ્યું હતું. નોકરો એ બધાએ જે જે કંઈ વસ્તુ બચાતી હોય, બચાવી શકાતી હોય એ બધી લાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, ખૂબ દોડ્યા. શેઠે કીધું હજી બચાવો, હજી બચાવો, લઈ આવો. નોકરો બધા શાણા હતા એટલે બધું લઈ આવ્યા. બધું આવી ગયા પછી ખૂબ આગ લાગી છે. ઘર ઓલવી શકાય એવી શક્તિ નથી, તાકાત નથી. અને નોકર બહાર આવતા હતા ત્યારે કહ્યું કે એક રૂમમાં મારો દીકરો રહી ગયો છે, એને લઈ આવો. પણ એ બળભડતા મકાનમાં, બળભડતી અગ્નિમાં કોણ જાય? પોતાને બચાવે કે અન્યને? રામકૃષ્ણ તરત જ લખવા માંડ્યા કે એ શેઠ એના દીકરાને નથી ભૂલ્યો, એના આત્માને ભૂલ્યો છે. મારી તમારી સ્થિતિ આ છે, સાથે છે છતાં આપણે ભૂલી જઈએ છીએ. સમય નહીં મળે, જે સમય મળ્યો છે એનો સદુપયોગ કરી લઈએ. આપણે જ આપણા શત્રુ છીએ અને આપણે જ આપણા મિત્ર છીએ. કોઈ શત્રુ નથી, ક્યારેય આવું ન વિચારશો. આપણે જાતે ઊભા કરીએ છીએ. ભગવાન કૃષ્ણ ગીતામાં તો એમ કહે, ઉદ્ધરે દાત્મનાત્માનમ. તમારે જો ઉદ્ધાર કરવો હોય તો તમે જાતે જ કરી શકો છો. ઉદ્ધરે દાત્મનાત્માનમ આત્માનમ અવસાદયે. આત્મૈવ આત્મનો બંધુ. આ આત્મા જ આત્માનો બંધુ છે. આત્મૈવ રિપુરાત્મનઃ. એ જ શત્રુ છે, એ જ મિત્ર છે. એટલે કોણ? આપણે ખુદ આપણા મિત્ર અને ખુદ આપણા શત્રુ. બીજાને દોષ દીધા વગર પોતાને દોષ દઈએ, પોતાના દુર્ગુણોને કાઢીએ એટલે હરિ રાજી થઈ જશે. એક રાજાને ખૂબ દાન દેવાની આદત, ખૂબ પૈસા આપે લોકોને. રાજાનો ખજાનો ખાલી થઈ ગયો. મુનિમે કહ્યું, મહારાજ શું કરો છો? આ રાજ્યમાં કંઈ રહેશે નહીં, આ રાજ્યને ચલાવશું કઈ રીતે? ત્યારે મુનિમને કંઈ પણ જવાબ ના આપ્યો. પણ છતાં મુનિમ એમ કહે છે કે મહારાજ આપની પાસે હશે ને ત્યાં સુધી જ આવશે, પછી કોઈ નહીં આવે. રાત પડી છે. મહારાજે
એટલે રાજાએ ગોળની ભીલી મંગાવી, એના ઉપર કપડું ઢાંકી દીધું, મુનિમને બોલાવ્યા અને કહ્યું કે તમે કહેતા હતા ને કે તમારી પાસે હશે ત્યાં સુધી જ લોકો આવશે. મુનિમ જુઓ, આ ગોળની ભીલી છે, તમે માખી લાવી શકશો? મુનિમે કહ્યું, મહારાજ આ તો રાતનો સમય છે, વખત નથી. ત્યારે શેઠે કીધું કે બપોરના સમયે માખી ભલે ને આવે, આ વખત છે, મને દેવા દે ને, મારું કલ્યાણ થઈ જશે, પછી આવો સમય નહીં મળે. સમય આવે હાથમાં લઈ લઈએ, નહીં તો ગોળની ભીલી એમને એમ અહીંયા જ રહી જશે. મનુષ્ય તો નહીં પણ માખી પણ નહીં આવે. મુનિમને ભાન થયું એટલે કહ્યું કે વિભુનિષ્ઠ થઈએ, વ્યક્તિનિષ્ઠ ન થઈએ. એક વ્યક્તિમાં ઈશ્વર નથી, આ જગતની વ્યક્તિમાં ઈશ્વર છે એવો ભાવ કરીએ. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. જે મને જુએ છે આખા જગતમાં મારાને, એને હું જોઉં છું એમ કે છે ભગવાન. ગીતા કહે છે આ માલિકને ભગવાન પાસે લઈ જઈએ. માલિક એટલે આત્મા, એનું કલ્યાણ થાય એના માટેનું ચિંતન એટલે શ્રીમદ ભાગવત. 1 કિલો દૂધ લેવા જઈએ એની કિંમત છે, પણ હવા સવારથી સાંજ સુધી કેટલી બધી લઈએ છીએ, એની કિંમત નથી. આમને આમ જો વધારે પોલ્યુશન થયા કરશે ને તો 10-20 વર્ષ પછી, એક જમાનામાં પહેલા એસટીડી ના બૂથ લગાવેલામાં આવતા ફોન કરવા માટે, એમ હવા લેવા માટેના બૂથ લાગશે. પૈસા નાખી અને શુદ્ધ હવા લઈએ તો જીવી શકાશે. એવી સ્થિતિમાં હું અને તમે ક્યારે જવાના મને તમને ખબર નથી, તો હરીને ભજી તો લઈએ. બહુ કાળ કપરો છે અને છતાંય કલિયુગમાં મુક્તિ નું સાધન શ્રીમદ ભાગવત છે. સુખમ શયાના નિલયે નિજેપી. સુખથી ભગવાનનું નામ લેવાનું. પગ લાંબા કરીને પણ હરિનું નામ લઈ શકાય. હા, એવું આમાં લખ્યું છે. સુખમ શયાના, સોફામાં બેસીને પગ લાંબો કર પણ હરિનું નામ તો લે, તોય હું રાજી થઈશ. કેટલો દયાળુ છે. અને આપણને કોઈ બોલાવે નહીં ને, ખોટું લાગી જાય. સુખમ શયાના નિલયે, તમારા ઘરની અંદર, નિજેપી. અપી શબ્દ એટલા માટે લીધો છે, ઘરમાં ન થાય તો બહાર જઈને. સુખમ શયાના નિજેપે નામાને વિષ્ણુ પ્રવદન્તિ નરજા તેને સ્થિતં તન્મયતાં ભજન્તે ગોવિંદ નામો રમાધવે. એને ભજવા. આ ભટકતા માનવીને આ ભવાટવીમાં ક્યાંક કૃષ્ણ ભટકાઈ જશે. ભટકવું તો પડશે, નામ તો લેવું પડશે ને. આવી દિવ્ય કથાનું મહત્વ સ્વયં ભાગવતજીએ ના કહ્યું, સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું, પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું. એટલે કોઈ કવિ એમ કે બડાઈ ના કરે. ભાગવતજી પોતે જ પોતાના વખાણ થોડા કરી શકે. બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હું મહાન છું.
એવું કોઈ વ્યક્તિ જાતે ન કહે. બડા બડાઈ ના કરે, बड़ा बोले बोल, हीरा मुख से ना कहे लाख हमारा मोल. ઝવેરાત પોતે પોતાની કિંમત ક્યારેય ન કહે. માટે પારાયણ બેસાડીએ, પણ આપણે પરાયણ તો થવું પડે ને. હમણાં થોડાક સમયમાં આજનો દિવસ પૂરો થઈ જશે. પારાયણ બેસાડ્યા પછી આપણે ભગવત પરાયણ થવું જોઈએ. રામ પારાયણ થયા પછી રામ પરાયણ થવું પડે. ત્યારે પરમાત્માની કૃપા ઉતરે. આ એક જ એવું શાસ્ત્ર છે, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. કોઈ એક વસ્તુ લઈ લઈએ હાથમાં, એક હરિનું નામ, એક માળા, એક જપ, એક સમય, અને પછી જો સિદ્ધ ન થાય ને તો આવજો. સિદ્ધ થાય જ, એ તો કૃપાળુ છે. એક ગાયને બોલાવીએ તો ગાય નજીક આવતી હોય, અને ભગવાનને બોલાવીએ ને ભગવાન ના આવે. સાચો પ્રેમ હોય તો આવે જ. પણ આપણે શું કરીએ, આવી વાત મૂકીએ એટલે આપણા મનમાં કુતર્ક આવે. ભૂદેવ શાસ્ત્રીજી પૂજા કરાવે ને કે ગણપતિનું ધ્યાન કરો, ગણપતિ આવી ગયા, નવડાવો. પણ સાચું કેજો, તમારા હૃદય ઉપર હાથ મૂકીને જેને તમે યાદ કરો, અને એનો થોડાક સમયમાં ફોન ઘણીવાર આવે છે કે નહીં, અને આપણે કહીએ કે મેં તમને હમણાં જ યાદ કર્યા અને તમારો ફોન આવ્યો. કૃષ્ણને યાદ કરીએ, જે કૃષ્ણ ના આવે, આવે જ પ્રભુ. એ તો પ્રેમનો ભૂખ્યો છે. मैं तो सीधा रे ये जानीने तुमने से પધાર્યા એક સોને
ભલે ને જાગી યારે મેં તો સીધો આવો એવા પરમ દિવ્ય ભાગવત ની અંદર ગોતું લગાવવા, જ્ઞાન મેળવવા, કેટલાય જન્મ જન્માંતરથી અતૃપ્ત આ જીવને સંતુષ્ટ કરવાનો એક જ માર્ગ એટલે શ્રીમદ ભાગવત, હરિનું નામ. નાના નાના છોકરાઓને કોઈ ગીતા શીખવાડે એટલે આપણને ડર લાગે કે આ સાધુ થઈ જશે તો. ભાગવતના મંડપ સુધી આ આપણી એક મનની વિચારધારા છે કે શ્રીમદ ભાગવત અથવા તો ગીતા ઘરમાં જેની જરૂર ન હોય ને એ જઈને બેસે, મંદિરમાં જઈને ભજન કરે. છોકરાઓ માટે તો હજી ઘણું બધું કામ છે. આપણે હજી જીવનની શરૂઆત નથી થઈ અને એમાં હરિનું નામ. પણ પુષ્પ ભગવાનને સુંદર, તાજું અને આખું ગમે છે. બહુ બધી ઉંમર નીકળી જાય ને પછી એ ઉંમરે ભગવાન પાસે જઈએ તો એને નથી ગમતો, છતાં એ તો સ્વીકારે છે. એ તો આવો અને કહીને કલ્યાણ કરે છે. એ ગીતાથી ક્યારેય કોઈ બાવો થયો નથી. ગીતા કહેનાર એ પણ ગૃહસ્થાશ્રમી છે અને ગીતા સાંભળનાર એ પણ ગૃહસ્થાશ્રમી. અર્જુન પણ એકલા નથી, કૃષ્ણ પણ રાધાજી સાથે છે. અને એ આવી વાત ક્યારે કરે? પણ આ તો ઘરની વાત હોય, આપણે કહેવાય નહીં કોઈને કે ભાઈ આવું ના કરશો. એટલે ગુજરાતી કવિએ બહુ સરસ વાત કરી છે કે વાત બાર જાય ના, તમથી છુપા વાય ના. બહુ વર્ષો પછી આ સમાજની સાથે આટલું બેસવાનું થયું છે. એની ક્ષમાએ માંગી લઉં. ઘણા કાર્યક્રમોમાં હાજર પણ નથી રહી શકતા, પણ આજ પરમાત્માની કૃપાથી આવો અવસર મળ્યો છે. ગુજરાતી કવિ કહે, વાત બાર જાય ના, તમથી છુપા વાય ના, તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય ના. કથા આવી હાથમાં ત્યારે વાત મગજમાં એમ આવ્યું કે કોને કહીશું, કોને સંભળાવીશ. ભાગવતજી અને ગીતાજીનો શ્લોક યાદ આવી ગયો. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ. આ બ્રહ્મ છે અને સામે બ્રહ્મ છે. કોને કહીશ, શું કહીશ? પરમાત્મા શું બોલાવશે? પણ એનો આનંદ અનેરો છે. બ્રહ્મ પાસે બ્રહ્મ લટકા કરે એવું નરસિંહ મહેતા કહે છે. આ તો કેટલા બધા પુણ્ય કર્યા હોય ત્યારે વાણી પવિત્ર કરવાનો અવસર મળે છે. ધન તો મળી જાય પણ ધન્ય થવાનો સમય એની કૃપાથી જ મળે. એટલે ક્યારેય ન ડરવું. નાના નાના છોકરાઓને પણ નાનપણથી જ ભજનમાં લઈ જવા. સંસ્કૃતિને ટકાવવાનું કામ મારું ને તમારું છે. એટલે કવિ આગળ વાત કરી એમ કે પ્રભુજીને વાણીને આમ વગો વાયના, તમે રહ્યા ઘરના, વાત છુપા વાયના. એક શેઠ હતા, એ રોજ કથામાં જાય. સમયસર મહારાજ શ્રી આવે એ પહેલા એમનું સ્થાન લઈ લે અને કથા સાંભળે. પરમ વૈષ્ણવ.
અને વારંવાર કહીએ કે જેને લગ્ની લાગે પછી એ તો ભગવાનના નામમાં લીન થઈ જાય. પેલો દિવસ કથાનો ગયો, બીજો દિવસ શેઠ રોજ નિત્ય આવી જાય છે. પેઢીને તાળું મારીને ભગવાનની કથામાં બેઠા છે. અહીંયા ઘણા બધા સંબંધીઓ હશે, સંબંધીઓના ઘરે જજો, પણ કથાને છોડશો નહીં. આ સામખ્યારી નથી, આજે આ સુખતાલ થઈ ગયું છે. કથા સ્વયં ત્યાંથી વહેતી અહીંયા આવી છે. સંસારના કામો કરવા, પણ આવા અવસર વારંવાર ક્યાં મળે? એટલે શેઠને ત્રીજો દિવસ થયો, ચોથો દિવસ થયો, નિત્ય નિયમ છોકરાને નવડાવી ધોવડાવી એની બધી ક્રિયા પતાવી અને પાછા વળી આવી જાય, કથા સાંભળે મસ્તીથી. અને પરમ વૈષ્ણવ, ભગવાનમાં અતૂટ શ્રદ્ધા. હવે મહારાજને એટલો સ્નેહ થયો, છઠ્ઠા દિવસે એમની હાજરી નહીં, થોડુંક મોડું થયું. કથા પૂરી થયા પછી મહારાજે પૂછ્યું કે શેઠ આજે કેમ વિલંબ થયો? એટલે આજે કે છોકરાએ જીદ કરેલી કે બાપુજી મારે કથામાં આવવું છે, અને એને સમજાવવામાં તારે કથામાં ના અવાય બેટા, કથા તો અમારા માટે છે, તું તો નાનો દીકરો છે હજી. એ કથા સમજાવવામાં, શેઠની કથા સમજાવવામાં 20 મિનિટ જતી રહી. એટલે બાપુ આજે મોડું થયું, એટલે મહારાજથી રહેવાયું નહીં અને કહ્યું શેઠ તમે કેટલા વર્ષથી કથા સાંભળો છો? તો કે 15 વર્ષ તો થઈ ગયા. 15 વર્ષથી તમે બાવા નથી થયા, તો આ છોકરો એક દિવસમાં બાવો થશે? જરા વિચાર તો કરો. એને લઈ આવો, એને કથા સાંભળવા દો, મુક્ત રીતે એને જીવવા દો. હરિનો રસ્તો બધાને માટે છે, કથા છૂટે નહીં એવી વાત કરતા મહાત્મ્યમાં પ્રવેશ કરીએ. સુખદેવજી મહારાજે મંગલાચરણ કર્યું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં શ્રી કૃષ્ણાય વયં નમઃ. સત, ચિત અને આનંદ આ ત્રણ પરમાત્માનું રૂપ છે. પરમાત્માને ઓળખીએ, થોડીક કથામાં જઈએ, થાક લાગે તો વચમાં રાધે રાધે કરતા રહીશું. પરમાત્માનું સ્વરૂપ છે એ સત છે, ચિત્ત છે અને આનંદ સત્ય સ્વરૂપ છે. જે ભાવનગરમાં સત્ય છે એ જ સામખ્યારીમાં સત્ય છે. સત્ય ક્યાંય બદલાતું નથી, સત્ય સત્ય જ છે. ઈશ્વર ઈશ્વર જ છે. એટલે પરમાત્માના સ્વરૂપને કહ્યું સત્ય છે. આ મહાપ્રભુજી કહે છે, હા કૃષ્ણ એ જ સત્ય છે અને એના સિવાયનું બધું આ જગત જૂઠું છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. જ્યાં સુધી માણસના સ્વભાવનો પરિચય ન થાય, કૃતિનો પરિચય ન થાય, આકૃતિનો પરિચય ન થાય, ત્યાં સુધી પ્રેમ કઈ રીતે કરીએ? આવો આ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? તો શરૂઆતમાં કહ્યું સચ્ચિત છે, આનંદ રૂપ છે. મને તમને આનંદ આખો દિવસ ના આવે, પણ મહિનામાં એક દિવસ એવો આવે કે આપણને બહુ મજા આવે. પછી આપણે કહીએ કે આજ તો યાર એટલી મજા આવી ને. એ રોજ મજા લેવી હોય ને તો સચ્ચિદાનંદ રૂપાય. જેની પાસે સત્ય હોય એની પાસે જવાય ને, જેની પાસે જે હોય એ મંગાય. કોઈ દુકાનવાળાની પાસે જઈએ અને એની પાસે કરિયાણું હોય ને આપણે કંઈક બીજું માંગીએ તો એ આપી શકે? શક્ય નથી. એટલે
ભગવાનની આકૃતિ સત ચિત અને આનંદ છે. ભગવાનનું કાર્ય શું? વિશ્વોત્પત્યાદિ હેતવે. આ જગતની ઉત્પત્તિ, એનું પાલન પોષણ અને છેલ્લે વિનાશ. એટલે આ જગતમાં રહેલું જે કંઈ પણ ન રાખવા જેવું હોય એને દૂર કરી નાખે એવા હેતુથી, એવા હેતુવાળા ભગવાન કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અરે ભગવાને તો આ જગતને ઉત્પન્ન કર્યું એટલે ભગવાનને અહંકાર નથી. આપણે સરસ મકાન બનાવીએ પછી મને ને તમને કોઈને બતાવવાની ઈચ્છા થાય, જો અમે આ બનાવ્યું છે, અહીંયા સરસ સોફા છે, બતાવજો. હા, પણ અહંકાર નહીં. ભગવાન આ જગતની રચના કરે છે, ભગવાનને અહંકાર નથી, મેં બનાવી એવો ભાવ નથી, એટલે પૂજાય છે. અને પછી ભગવાનનો સ્વભાવ, પેલા આપણે સ્વરૂપ જોયું. કેવું સ્વરૂપ છે? સચ્ચિદાનંદ રૂપાય. જઈએ તો આનંદ આવે, મંદિરમાં જઈએ તો દર્શન કરવાની ઈચ્છા થાય, એની સામે ઉભા રહીએ મન પ્રફુલ્લિત બને. ભગવાનની સાથે વાતો કરીએ ને મંદિરમાં જઈએ ત્યારે એના જેવો કોઈ આનંદ નથી. બીજા બધા આનંદ તુચ્છ છે, ક્ષણિક છે. તો તાપત્રય વિનાશાય. કામ શું કરે? પ્રકૃતિ શું છે ભગવાનની? સ્વભાવ કેવો? તો કે એ પણ સારો. આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક ત્રિવિધ આ તાપનો વિનાશ કરી નાખે. ત્રણ તાપને દૂર કરનાર એવા ભગવાનને અમે વંદન કરીએ છીએ. અમે ભેગા કરીએ ને સાથે તો ભગવાન વધારે સાંભળે. કલેક્ટરને અરજી આપવી હોય તો આખા ગામની સહી કરાવીને આપીએ તો જલ્દી કામ થાય. એટલા માટે અહીંયા બહુવચન છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય અહમ નવમી એવું નથી મૂક્યું. અને આજે આનંદની વાત છે, આપણે બહુ સાથે બધા મળીને આ ભગવાનનો એક દિવ્ય યજ્ઞનો કાર્યક્રમ કરી રહ્યા છે. આ યજ્ઞ છે. એવા ભગવાન શ્રી કૃષ્ણને અમે નમીએ છીએ. એવું સુખદેવજીએ શરૂઆત કરી. સુતજી અને શૌનકનો સંવાદ શરૂઆત થાય. શૌનકજી ઉંમરમાં બહુ મોટા હતા, પણ બેસાડ્યા સુતજીને. એટલે સવારે જેમ વાત કરી હતી એમ વક્તા અને શ્રોતાની વાત આવે છે. કોઈ જ્ઞાની હોય, યોગ્ય હોય તો એ ભગવાનના ગુણગાન ગાવા માટે એને બેસાડાય, પણ મોટી ઉંમર વાળાને નીચે બેઠા લે. સૂત અને શૌનકના સંવાદમાં. અને અહીંયા વક્તા પોતે નથી. આ વક્તા એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે એવું લખ્યું છે. વક્તાની શક્તિ જ નથી બોલવાની, એ જ બોલાવે છે. કથાની પ્રારંભ કરતા પહેલા એમને વંદન કર્યા અને કહ્યું, અનદ્વાંત વિદ્વાંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાય કથા સારમ મમ ગણ રસાયન. એક સૂર્ય નહીં, કોટિ સૂર્ય સમપ્રભ. આ સંબોધન મારા જેવા કોઈ વ્યક્તિ માટેનો નથી. હા, સુતજી માટે છે. એક સૂર્ય નહીં પણ 1 કરોડ સૂર્ય જેવું જેનું તેજ છે એવા હે વ્યાસજી, તમે અમારા અજ્ઞાનને દૂર કરો, અંધકારને દૂર કરો. અને કેવું અમને શું આપો આપ? સૂતાખ્યાય કથા સારમ મમ કર્ણ રસાયન. મારા કાનને ગમે એવું, મને આનંદ આવે એવું એવી કથા આપ કહો. ભક્તિ અને જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેય કઈ રીતે વધે
વૈષ્ણવના કર્મમાં કેમ પ્રીતિ થાય. આ ઘોર કલિયુગ આવી ગયો છે, આસુરી વૃત્તિ છે, આળસ વધી ગઈ છે. પ્રભુ, પ્રાણીઓનું કલ્યાણ કઈ રીતે થશે? ભગવત પ્રાપ્તિનો સરળતમ ઉપાય બતાવો. ભગવાન કેમ મળશે? રસ્તામાં જતા હોય ને હીરો મળી જાય. ચિંતામણિર લોક સુખમ સુરદ્ર સ્વર્ગ સંપદમ પ્રયચ્છતે ગુરુ પ્રીત્યો વૈકુંઠમ યોગી. એક કલ્પ વૃક્ષ હોય જેની નીચે બેસીએ ને જે માંગીએ તે આપે એને કલ્પ વૃક્ષ કહેવાય. અને ચિંતામણી નામનો મણી તમે જે માંગો એ આપે. પણ ભગવાનની ભક્તિ આપવાની શક્તિ આ બંનેમાં નથી. ચિંતામણીમાં પણ નથી, કલ્પ વૃક્ષમાં પણ નથી. એ આપે આ શ્રીમદ ભાગવત. પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણીથી ચિંતા દૂર થાય, કલ્પ વૃક્ષથી ઈચ્છા પૂરી થાય, કામધેનુ ગાય એનાથી પણ ઈચ્છાઓ પૂરી થાય. પણ આ બધી ઈચ્છાઓને સામાન્ય ગણીએ અને મહત્વની ઈચ્છા છે એને પૂરી કરે ભગવાન ભાગવતજી. એટલે સાવધાન થઈને સાંભળો. આવો આ મૃત્યુ લોક છે, દરેકને જવાનું છે. કોઈ અમર પટ્ટો લઈને આવ્યું નથી, મરવાનું છે. પણ કથામાં પ્રવેશ કરતા પહેલા કોઈ નાની દીકરી આવી છે, એને કંઈ બોલવાનું છે, એનું સન્માન કરવાનું છે. એટલે આપણે એનું સન્માન કરી કથાને આગળ વધ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. અત્યારે યુગ પ્રધાન પુરુષ તો છે જ, પરંતુ સ્ત્રી પણ પ્રધાન સમોવડી બનવા માટે વિદ્યા અધ્યયન કરે છે. અને આપણા જ સમાજની એવી દીકરી માયાબેન ભીખુભાઈ, બાલ કલાકાર, બ્રહ્મ સમાજ 3 પર અગણાચાર 24 ઔદિત્ય બ્રહ્મ સમાજની દીકરી જે કથાકાર છે અને બાળ કથાકાર છે, અત્યારે હાલે અંજાર રહે છે, મોડી ફાંગલીના છે. તો એમને હું સન્માન માટે નીતાબેનને વિનંતી કરીશ કે સાલ ઉઢાડી એમનું સન્માન કરે. અત્રે નીતાબેન પધારે. તાળી પાડી જોરદાર એકવાર વધાવો. એટલે પાછળ વાતો બહુ કરો છો બેનો. તાળીઓના ગડગડાટ વધાવી લેશો. મને એમ છે કે જ્યાં સુધી મને સાંભળે ત્યાં સુધી આપણા સમાજની આ દીકરી પ્રથમ કથાકાર છે. આપણા સમાજમાં કથાકાર તો ઘણા છે, પણ એમાં દીકરી કથાકાર છે તે આપણું એક ગૌરવ છે, આપણા નાતનો, આપણા સમાજનો. ધન્યવાદ. 2 શબ્દો આપણે બાલ કલાકાર આપણી દીકરી કને સાંભળીએ. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं મયી તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલીએ ભાગવત ભગવાન કી, વ્યાસજી મહારાજ કી. સાહેબ મંડપની અંદર બધા
પ્રેમથી માતાઓ ભાઈઓ બધા બેઠા છે. એકવાર જોરદાર બોલીએ ભાગવત ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, વ્યાસજી મહારાજ કી. પ્રથમ ભાગવત મહાપુરાણ को मारा कोटि कोटि प्रणाम. व्यासजी महाराज ने मारा कोटि कोटि प्रणाम. संगीतकार भाइयों બધા મારા ભૂદેવો એમને કોટી કોટી પ્રણામ. આ પંડાલની અંદર આવેલા મારા ભાઈ બહેનો, મારા વડીલો, એ બધાને કોટી કોટી પ્રણામ. બધાની અંદર વસેલા પરમાત્માને સાદર પ્રણામ. કહેવાય છે કે હરી કૃપા તબ જાनिए जब मिले मानव अवतार, लेकिन अति कृपा तब जानिए जब मिले सत्संग को लाभ. आज આપણા બધાને આજ મને એક વાતનું ગૌરવ છે કે ઘણી વખત ભાગવતની કથાઓમાં, ઘણી વખત સત્સંગોમાં બોલવાનો મોકો તો મળે છે, પરંતુ આજ તો મારી બ્રહ્મ સમાજ સામે મને આ સત્સંગનો લાભ મળ્યો છે અને મારી બ્રહ્મ સમાજ આવું સત્કાર્યનું ભાથું બાંધી રહી છે. 7 જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે માત્ર કથામાં જવાનો વિચાર આવે, કથામાં જઈ ન શકીએ. 14 જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે સંતોના મુખોથી સાંભળ્યું છે કે કથામાં જઈ શકીએ પરંતુ કથાને સાંભળી ન શકીએ. પરંતુ 21 જન્મના જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે આપણે ભગવાનની ગાથાને શ્રવણ કરી શકીએ. 21 અર્થાત મારા મનવંતરી અર્થાત એકો એક પેઢીનો પુણ્યનો ઉદય થાય ત્યારે આ ભાગવત મળે. ઓ ભગીરથી ગંગાની પાસે આપણે જવું પડે. આ ભાગવતી ગંગા તો આપણી પાસે આવ્યા છે. राम नाम की लूट पड़ी है, लूट सको तो लूट लो. 7 દિવસ આ પ્રાંગણની અંદર, આ પંડાલની અંદર આ ભાગવત ગંગા વહેવાની છે. આ પંડાલ કોઈ સાધારણ પંડાલ નથી. આ ભાગવત કોઈ એક પુસ્તક નથી. આપણે આખું જીવન કથાને શ્રવણ કરતા આવ્યા. 7 દિવસ કથાને શ્રવણ કરી, 8મે દિવસે ઘેર ગયા, કપડા ખંખારી અને જેવા હતા તેવા જ આપણે બહાર નીકળી ગયા. કથા સુણી સુણી ફૂટ્યા અમારા કાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું શું? અનેકો કથાને શ્રવણ કરી છતાંય એમનું એમ. કથાને શ્રવણ કરી કરીને આપણા કાન ફૂટી ગયા, પણ છતાંય આપણને પરમાત્મા શું છે, બ્રહ્મ શું છે એનું જ્ઞાન ન થયું. તમે આ પ્રાંગણની અંદર 7 દિવસ ગાથાને શ્રવણ કરવાના છો, પરંતુ આ 7 દિવસનો સાર શું છે એ જો સમજણ પડી જાય તો મનુષ્ય અવતારની અંદર આયા એ મનુષ્ય અવતાર આપણો સફળ બની જાય. ચૈતન્ય મહાપ્રભુએ આ સર્વનો સાર શું છે બતાવ્યું છે કે મેરુ કાંચન દૂતાનામ ગવામ કોટી શત્રપી પંચ કોટી તુરંગાનામ તથા ફલમ નામ શકીર્તનમ. મેરુ સોનાનો પર્વત, મેરુ કાંચન દૂતાનામ ગવામ કોટી શત્રપી, 1 કરોડ ગાય, 100 કરોડ ઘોડા, જેટલું દાનમાં દેવાથી પુણ્ય મળે એટલું એક માત્ર ભગવાનનું નામ લેવાથી પુણ્ય મળે છે. તો વિચાર કરો, પરમાત્માની આપણા પર તો અતિ કૃપા થઈ ગઈ કે આપણને 7 દિવસ આ પ્રાંગણની અંદર બેસીને આ ગંગાની અંદર ડૂબકી મારવા મળશે. કહેવાય છે કે સમુદ્રની અંદર કદાચ એકવાર ડૂબકી મારીએ રત્ન મળી ન જાય, પણ એ સમુદ્રની અંદર આપણે સતત ડૂબકી મારતા રહીએ તો એકાદ રત્ન તો જરૂર મળી જાય છે.
એવી જ રીતે આ ભાગવતની અંદર, આ ગાથાની અંદર, આ ગંગાની અંદર, કારણ કે આ ગંગા કેવી છે? ઓ ભાગીરથી ગંગા એ તનને શુદ્ધ કરી શકે, પરંતુ આ ભાગવતી ગંગા આપણા મનને શુદ્ધ કરે છે. તન શુદ્ધ હોય કે ન હોય, પરંતુ આ મન શુદ્ધ હોવું જોઈએ. આદમી આજ અહંકારના ચક્રમાં ફરી વળ્યો છે. ગાડી હોય, બંગલા હોય, ઘરે એક બાયડી આવી જાય, એક પુત્ર મળી જાય, તો આદમી મનની અંદર અહંકારમાં ઉભો થઈ જાય કે હું મોટો. પણ કોઈ કવિએ કહ્યું છે, આદમી કહે મેં બડા તો ફિર इस धरती पर क्यों खड़ा? કારણ કે જે મોટા હોય તો કોઈનો સહારો જ ન લે. તો તું મોટો છો તો આ ધરતીનો સહારો લઈને કેમ ઊભો છો? आदमी कहे मैं बड़ा तो फिर इस धरती पर क्यों खड़ा? धरती कहे मैं बड़ी तो फिर शेषनाग पर क्यों खड़ी? शेषनाग भी कहे मैं बड़ा तो फिर शंकर के गले में क्यों पड़ा? अब शंकर भी कहे मैं बड़ा तो फिर कैलाश पर जाकर क्यों खड़े? अब कैलाश भी कहे मैं बड़ा तो फिर रावण से क्यों हलबले? रावण भी कहे मैं बड़ा तो फिर बाली के बगल में क्यों पड़ा? और बाली भी कहे मैं बड़ा तो फिर रामचंद्र के चरणों में तू क्यों पड़ा? रामचंद्र सुधी बात पहुंची गई. रामचंद्र कहे मैं बड़ा, कवि कहे रामचंद्र कहे मैं बड़ा तो फिर भगत के हृदय में क्यों पड़े? और भगत कहे मैं बड़ा तो फिर भगवान के नाम के पीछे क्यों पड़ा? सबसे बड़ा इस जगत में है तो भगवान का नाम है. सर्वनो सार છે પરમાત્માનું નામ છે. તમે 7 દિવસ આ ગાથાને શ્રવણ કરશો, પરંતુ ઘરે તો એક જ લઈ જવાનું છે કે સર્વનો સાર એ પરમાત્માનું નામ છે. 4 વેદોનું જ્ઞાન હોય, પરંતુ જો પરમાત્માનું નામ ન લે તો એ જીવ નરકે પડે છે. नाम लिया उन्होंने जान लिया सकल शास्त्रों का भेद, बिना नामे नरके पड़ा पढ़ पढ़ चारों वेद. માટે ઘણો સમય નહીં લઉં. જેણે પરમાત્માનું નામ લીધું, જે સર્વનો સાર છે સાહેબ, એ 7 દિવસની અંદરથી તમે સર્વના સારને પકડી લેજો. રામ નામની લૂંટ પડી છે, એ તમારા જીવનની અંદર તમારું જીવન કંઈક દિવ્ય બને. એકાદ શબ્દ, એકાદ શ્લોક, અડધો શ્લોક પણ તમારા જીવનની અંદર ઉતરે, તમારું જીવન ધન્ય બની જાય અને આ ગાથા પણ સફળ થઈ જાય. આજ મને આ બ્રહ્મ સમાજની સમક્ષ આજ સત્સંગનો લાભ મળ્યો છે. એકવાર તમારા માટે જોરદાર તાળીઓ કે મને આ સત્સંગનો લાભ દીધો. અને આગળ પણ મારે 7 દિવસ તો રોકાવાનો સમય નથી. કથાયુનો આજ કારતક મહિનો ચાલી રહ્યો છે, કથાનો ક્રમ ચાલી રહ્યો છે, પરંતુ પરમાત્માની અતિ કૃપાથી આજ સત્સંગનો લાભ મળ્યો. આવા સંત મહંતોના દર્શન થયા, તેના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે.